એ સોનલબેન શોપિંગ કરવા ગયા તા? હવે દેખશું ને એટલે પોટ્રેગન માખશે. હા ગઈ તી ને. શું આ ઝાડા પાડવાનું લઈ આવ્યા છો? એ ઝાડા એટલે તો ઓલા વયા જાય પુસપુસીએ ઈ ઝાડા. જલપાબેન ઝાડા નહીં, ઝારા. દિવાલોમાં ક્યાંક ખૂણે ખાસ કે ઓલા થઈ ગયા હોય ને ઈ. હા સોનલબેન ઈ જ કહું છું. કેટલાનું આવ્યું આ? ને કાંઈ જાજી કિંમત નથી, 100 રૂપિયાનું આવ્યું. મારે ધૂંજાડા કરવા છે ને હું કો લેતી આવું. સારું તમે લઈ આવ્યા, મારે બાકી જ છે ધૂંજાડા. સોનલબેન તમે કરી લ્યો પછી અમને આપજો. આથી લઈ જાજો. બીજું હું પટરેગન માંગી લીધું. સોનલબેન આજ બપોરે વાસણ સાફ કરવાનું લિક્વિડ વેચવા વાળો ને બ્રશ ને ફિનાઇલ ને એવા આવવાના છે ભાઈ વેચવા. તો તમારે લેવું હોય ને તો કેજો. સારું થયું કીધું, મારે વાસણ સાફ કરવાનું લિક્વિડ ઓમે થઈ રહ્યું છે. હાથી પડકારો નાખજો ને આવે તો અહીંયા. એ હા સારું મારે તો કામ છે. હાલો ચોકીદાર ઊભો જ હોય, હું કોણ લઈને આવે બધું એને ધ્યાનમાં હોય. એ ચંપા કાકી ધૂંજાડા થઈ ગયા તમારે? મારે ના બાકી છે. સોનલબેન છે ને ઓલું ધૂંજાડા ખેરવાનું પીછડું લઈ આવ્યા છે, તમારે જોતું હોય તો કેજો. પોતાનું તો છે નહીં, પોતે તો પાછી વાપરવાય લઈ જાહે ને પાછી તો બધાયને પાડે. સોનલબેન પીછડું લઈ આવ્યા. પીછડું તો તને મારવાની જરૂર છે. આજે ફંક્શન થઈ જાય તો કઈ છે આ આઈ તો જરી કોસાડની સવા લાગતો. એ આવ ઊભા રહ્યો. ઓ સંજય આયા પધારો. મીઠું મીઠું બોલવું પડશે નકર લાલો લાભમાં નહીં આવે. હું છે કેમ લટુડી પટુડી થાશો? હું કામ લટુડી પટુડી થાશું ઈ તમે બાયણે આવો તો ખબર પડે. આવો ને સંજય. ને આજ તમે ઓલું હું કહેતા હતા, 2 દીથિયા કહેતા હતા કા કે ઓલું બનાવજો ઓલું કેવું શાહી પનીર કે હું કહેતા હતા કાજુનું શાક કાઈક. ઈ આજ કરવાની છું હાંજે. ઈ જ કરવું છે કે કઈ બીજું ભેગું? જરીક કેજો હરખાઈએ. હા આવું ઈ જ કરવાનું છે. હા ઓહો આ હું બડા બુટ રખડે. કાઈ નહીં બસ જો સંજય ઉઠાવી લ્યો આ શસ્ત્ર. સંજય મને જરીક માથેથી જારા કાઢી દ્યો ને. એવું શું કરો તમને કહો. હે હાસું કહો કર દેહો કે નહીં કયો ને? મૂંગા કેમ ઊભા તમને કહો લઈ દ્યો ને જરીક. હું ટેબલે ચડું ને તમારા કડમાં કાંઈક થાય છે. શું થાય તમને? કાંઈ નહીં ખબર જ હોય. તું જારા શનિ રવિ હખે રહેવા ના દે. અમને નોરતામાં તો કાંઈ નતું દુખતું, હવે જ બધી દુખાવો ચાલુ થયો. ત્યાં તો ઉલ્લારા મારીને રાસ લેવાતા. તઈ હું માતાજીના આશીર્વાદ હોય ને આપણી માથે, તે આપણામાં જોશ હોય શક્તિ હોય રાસ લેવાની. હવે ઈ પાછી ક્યાં વઈ જાય કાંઈ ખબર નહીં. તો કરી દેશો ને? તે ઉપર જ જારા લઈ દીવો, બાકી કાંઈ નહીં કરું. હા ઉપર જ. હેઠે તમને કોણ કહે છે કે વાકા વરો? ના હું પ્લાસ્ટિકની આટલી બોટલ હોય બાપ રે બાપ, કોઈને ઘરમાં નહીં હોય આટલી. જો તો હાવ ખાતેણી એકની ભેગી જ કર્યા રાખે. અરે ત્યાં આજે ઓછી છે એમ કયો મેં સિંટુડાવને બોલાવીને દઈ દીધું અડધું ખોખું. તો આટલી તો જોઈએ ને, આટલી તો મેં હારી વીણીને રાખી છે, કામ આવે. કોક મહેમાન એમનામ ગુડાઈ જાય તો એને પાણીની બોટલ માંગે તો ભરીને દેવા જ થાય. ઓલા નવી થોડી બગાડે. એટલે હું હાસું છું. આટલી ત્યાં વીણીને નોખી રહી કેમ? આટલા બધી મહેમાનને દઈ? ના અમુક મહેમાનને અમુક જીનકુ છોકરો આવે તો એને પાણીની ઓલી પિચકારી કરવી હોય ઢાંકણામાં તીણું પાડીને તો ઈ દેવી હોય તો ઈ છે. કોઈ ક્યાંય ફરવા ગયા હોય ને જરીક પાણી પીવું હોય તો ઈ લઈ જવાની. મોટી જગ્યાએ ફરવા ગયા હોય ને પીવી હોય તો મોટા બાટલા લઈ જવાના. પછી માંડવીના દાણા ગામડેથી આવે તો ઈ મગફળી જે આપણે કહીએ ને માંડવી, એના દાણા ફોલીને ભરવા હોય તો ઈ ભરવા થાય. પછી કોઈ કઠોળમાં કાસની બહેણી ના હમાં ઈ આમાં ઠપકારવું હોય તો ઠલવવા થાય. પછી કોક દીક પિકનિકમાં કોક દીક તમે લઈ જાવ તો ને. બાકી તો હું તો સાઈસુ ભરવી ભરવા થાય. પછી સાઈસુ ભરેલ સિંહા પાછા વાઈસ આવે ખટા બળા જેવા ગંધાય. એટલે ઈ સિંહા ફટરેગા નાખ દેવાના. તો પછી કઈ ઘરમાં હોય તમે ત્યાં સિંહા માયગા રાખો, મારે ક્યાં કાઢવા. એટલે મેં એટલા હાસવીને રાખ્યા. તોય મને એમ છે જરીક વધુ દેવાઈ ગઈ સિંટુને કા ઘટે નહીં તો હારું પોર લગી. બાયું એટલે બાયું તમને કોઈ ના પૂગે. હું ઘરે એટલા જ સિંહા રાખતા છે બધાય. પૂછ લ્યો. ઓલ્યું શું છે જવા દેવાની છે? ઓલા ડબરા છે પ્લાસ્ટિકના? ના રે ના ઈ તો છે મારે કઈક વસ્તુ સીધું ભરવી હોય એના છે. હું જવા દેવાના. જોત ખરી કેવો રૂપારો તૈન નો સેટ છે. હા તમે ખોટું સક્ષક કરો માં માથે ચડીને જરીક લઈ ગયો ને જારા. આયા જોઈ લે દેખાય તને હવે? જરીક ભાર દ્યો. ભાર તો દઉં છું. આથી કેવું કોઈ વરી? આ તું કોઈ દી લૂ કે લૂતી જ નથી જોતો રોજ. પૂછડું તમારું હજી હમણાં હાઈતમ આઈટમ પેલા કર્યા હતા, પણ ફટ બારી ખુલી રાખીને વયા જાવ. એટલે જ કહે કે બારી ગાણે જાય તે બંધ કરતો જાય. ધૂળું કેવી ઉડે આજ ખબર પડી ને કેવી ધૂળું ઉડે. લુવો હા તો લુવો જ છું. જમણી કોર જડીક ખૂણામાં. હા બારીની કડે ન્યા લુવો. હા મૂંગી રે ને પાછી તો ઓર્ડર ઠોકે. લુવાઈ ગયું જોઈ લે કેવું સમકાવી દીધું. હા કેવું સમકે. તમારું કામ તો અમને બહુ ગમ્યું. એટલે દર વર્ષે તમારે ધુંજારાના ટાઈમે અહીંયા આવી જવા. નમ્ર વિનંતી તમારા ઓજારો લઈને.
आई है दिवाली सुनो जी घर वाली तारा ककराटे माथु पै कबू से लगे बैडी मारी टिट लगे बैडी मारी टिट लगे बैडी माરી કસકસણી થાય છે શનિ રવિ મને હખ લેવા ના દે રે શાહી પનીર કેન્સલ કા ભાઈ કા સેવાનું કા કામ કરાવી લીધું ને હવે કે શાહી પનીર કેન્સલ એમ નહીં હાલે ખાવું છે એટલે ખાવું જ છે પણ સંજય પંજાબી શાકમાં નાખવાની કાંઈ વસ્તુ છે નહીં પનીર બનીર કાંઈ છે નહીં તમે લેવા જાવ તો ભલે બાકી હું તો જો ધુંજારામાં નવરી થવાની છું ને હજી રહોડું કરવું સ્ટોર રૂમ કરવો બધા માળિયા સાફ કરવા કબાટુમાં હજી સણિયા સોરી હકેલી નાખવ્યું પડદા ધોવા કેટલું સેવા પગ લૂસણિયા ધોવા તો હું વસ્તુ લેતો આવું છું કરી દઈશ ને નક્કી નહીં નવરી થાવી પ્રમાણે કહું કરી દેજો વેરી નવરી થઈ જાય તો પણ લાગતું નથી 100% માંથી 99.0% લાગતું નથી એટલે તમે જરીક હું કહું ખીચડી ખાઈ નાખીએ કા શું કે તમારું ખીચડી બરાબર છે એ સંજય જરીક હવે સ્ટોર રૂમ કાઈ નહીં એમ કહો સ્ટોર રૂમ કરવાનો છે મારે તમે તમારે હુઈ જાઓ પંખો ચાલુ કરીને રૂમમાં હુઈ જાજો એમ કહો દરવાજો દઈ દેજો એટલે તમને ધૂળ ના ઉડે બીજું કામ સિંધિયતા તો કેવા કોડા ફાડે કપડા ધોઈ લો તા લિક્વિડ વાળો આવી જાય કા ઢોલડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલીડા એ ઢોલીડા ગાભા તો આમ ધ્યાન દ્યો મગો તું ટોપી તો જો હડથા જેવી કર નાખી હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ને મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠા મોરને ટોડલે શાંતિથી બેહવા દે મને શાંતિથી હુવા દે ને તું શાંતિથી ગાભા ધોવા મને એ સોનલ બેન એ લિક્વિડ વાળા ભાઈ આવી ગયા છે આવજો નીચે એ આવું એ ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે બાલુડા જે તારા કાંઈ લાગુ પડે કયું નો અહીંથી કહું છું પણ તો એના ને એના તાનમાં ગીતડા ગાય હવે નહીં ગાવ હુઈ જાવ ને ગોદડું ઓઢીને અરે ટોડલે બેઠા માફી આપ્યું આયા 5 લીટરના લિક્વિડ નું શું છે એના છે 150 રૂપિયા આવો શીતલ ભાભી આ હું કહું લિક્વિડ એ થઈ ગયું છે ને સંડા સાફ કરવાનું ઓલું તૂટી ગયું છે તું કલ લેતી આવ અચ્છા ટોયલેટ ક્લીનર નું બ્રશ આવે છે ઈ જ ને આ ઈ શું છે ભાઈ ઈ બ્રશ નું 150 તો ભાવ વધી ગયા પ્લાસ્ટિક માં બેન કાઈ તો લિક્વિડ આપી દો મને પણ લિક્વિડ આપી દો ને શું છે લિક્વિડ વાળા છે કસા લિક્વિડ નું 150 રૂપિયા 5 લીટર નું કેન તમાર બાયુને બનાવવું નહીં ને બનાવેલ કમ્પ્લીટ આ વધારે દીધા લાગે હો 140 ને જડતું ઈ તો કેદીના 150 થઈ ગયા તમે મોડા પૂગા લેવા આ તું દઈ નો થા ને મને બધી ખબર હોય ક્યાં હું ભાવ આલે ની કહું છું માજી શાંત થાવ હે હું તો માજી લાગુ છે એલા હજી મારો છોકરો પરણાવા બાકી છે લે મને માજી કે હારો ઓહો લ્યો ને માસી દીદી બેન જી હાલશે ઈ બસ એ સંપા કાકી શાંત થાવ દઈ દો મને એક લિક્વિડ હાલ એ આ અલ્યા બધા હૈયારા પૈસા દઈ દઉં છું હું બાયું આથી તને પાસે દઈ દે ને હું તમને હમણાં આપી દઈશ આમે મારી પાસે પર્સ નતું અલ્યા ભાઈ ઓહો ખરીદી થઈ ગઈ લાગે બધાને આવો સરળ બેન લિક્વિડ લીધું બધાએ મને આ લિક્વિડ દઈ જ દે પૈસા વિનાનું એલા 2 મહિના થયા ન થયો થઈ ના રહ્યું ડોહો મારે લિક્વિડ ક્યાં જાશો તારા મહિનો થાય તો આવી જ જવાનું હોય ક્યાં વરી ગુડાણો તો ક્યાંય નતો ગયો છોકરી જોવા ગયો તો હા હું મેળ પડ્યો તારો ના રે ના એને કહેવાય નોકરી વાળો જોતો હતો લે તાર કહેવાય મારા અસલનો ઓવો ધંધો હાલે છે હા બાયું વાઈટ જોતી હોય મહિનો ના થાય તો કેવડી દુકાન છે તમારે કા ના સમજીએ એટલે કે તું હમણાં રૂપારો થઈને કેમ આટા મારસ જો ને વાળ બાળ ને હાવ કરાવ્યા કલર બલર ને શેરા જેવા ઉસા સસમા ને ઓહો જેકેટ ને ક્યાંક વરી શેરીમાં કોઈ છોકરી પટકી જાય તો મોજ પડી જાય ને કા પટી જાય તો હા તૈયારીમાં તો રહેવું પડે ને લિક્વિડ દેતા છોકરીને દિલ દઈ દેવું છે મારે હાથી કાંઈ વાંધો નહીં અમાર જેના છોકરી હોય છે ને તને ફટ યાદ કરશું અમે હો હા કેવરાવજો મને મારું કાર્ડ તો છે જ તમારી પાસે હાથી પાકું હાલ લિક્વિડ દઈ દે હવે વાતુડીનો થામા કેટલા દેવાના લિક્વિડ ના 150 રૂપિયા વધારે દીધો લાગે ભાવ કાકા ના ના ઉપરથી ને જ મારે મોંઘું આવે છે એટલે ઠેક હારું હાલ બાયું દઈ દીધા તમે કે હા શીતલ ભાભી દઈ દીધા છે સોનલ બેન અલે મારા હાલ ભેગો વારો દે બધાયને હાલ ઓલો સ્ટીલ નો વાયર આવે છે ઈ હવે ઈ નથી આવતું ફ્રીમાં હવે સાનું મનું દેને લટુડી નો થાતો આ હું છે ઓલું સ્પ્રે વાળું ઈ લઈ લ્યો બારી સમકાવાનું છે તમારે ઓલા હોલમાં બધે બારીયું હોય ને એક સ્પ્રે નો ફુવારો મારો ને પછી જેવું મોહતું મારો ને બારીયું સમકે સમક દેરાની ડાઘા બાગા બધું વહી જાય માખ્યું હંગી હોય આ તે બધુંય
ઈ હાસ આ બાજુ માખી ઊંઘી જાય ને ઓલ બાજુ કબૂતરા સરકી જાય. કાસ કદનો ભરાઈ રહે છે એક મારે. હરખું સમજ જાય નું હાલ તો ઈ લઈ લો. અલ્યો લઈ લ્યો, સમજવાનું શું હોય ને, આનાય હો દઈ દેજો, બીજું શું. હા દે કાંઈ હો નથી દેવા. 80 રૂપિયા મારા વધે છે, 80 આના રેડી. માગતો નહીં હવે રૂપિયો ને સાનું મને ઓલો વાયર દે હાલ. ઓહો, તમે તો બધાયને દેવરાવશો, મારે તમને એકની વાહ મારે બધાયને દેવા જો. હાલ હાલ દેજી દેજી તને તો સોનલબેન જ પહોંચે એમ છે. હાલ હાલ દે બધાયને અમને વાયર. મને ગધડી યાદ નતો નકર હું આને પુગીને પાછી વરું એમ છું. અલ્યો હા આમ કઈક ફ્રીમાં દેવાય તો બધા લે. ફ્રીમાં બધાયને દઈશ તો ઘર દઈને ઓસરી નહીં વધે મારે. કાકા આ બધું તને મફત આવતું હોય, તમે હોલસેલમાં માલ લ્યો તમને મફત ના જડે. એ તો બરાબર. ઓકે બાયુ ધુંજારા થઈ ગયા. હું કરું છું સોનલબેન? મારે થઈ ગયા હવે સેલીસાનું પોતું છે. મેં થોડા કાયદરા તો છે. મારે થોડું ઘણું થયું છે. રેશમા ભાભી ન્યા તો ધુંજારા કરવા વાળા બેન આવે છે. ઈ તો કઈ કરે નહીં, વીઆઈપી રહ્યા ને. તી હું તો વળી જોવા ગઈ ને તા તો એની ઘરે બે બેન આવ્યા છે ને બધું ક્લીન કરે છે. રેશમા ભાભી તો એન ટેસ્ટ થી બેઠા. હા ઈ રૂપિયા વાળાને થોડો વધાર થાય ભાઈ. ઈ તો બે ની બદલે 4 બાયુ તેડાવે. મને જો કે એનું ગમે નહીં કરેલું. આપણે આપણી રીતે ઘહી નસલ કરીએ તો ખરી કા. હારું હાલો. હા સારું હાલો. મારે ગોદડાન ગાડલાન તપવા છે. આ તપી દેવાય. ચંપા કાકી કેટલો સરસ તડકો આવે, સરસ તપી જાય. આ તી વિચાર એવો જ છે મારો. આબુ સોડા લિક્વિડ, આબુ સોડા લિક્વિડ, કોઈ બાકી હોય તો આવી જાય. મારા ધોરી બગલી જેવા ઓશિકા ને કેવા અસલના મારા પોસા રૂ જેવા બેંકેટિયા. તડકો હારો છે, હાઈસ વાતાવરણ હારું છે તે તપવાઈ જાય. ગાડલા અટાણે તો તઈ નાખ લો કા તપવા, પછી કાઈ જોયું છે. એ રેશમા કેમણી કોઈ ઉપડી તૈયાર થઈને જતા અંદર સઠિયા જેવું પહેર્યું. અરે ચંપા કાકી આ સઠિયા જેવું ન કહેવાય. અત્યારે જેકેટ ની એવી રીતના ફેશન છે. હા બાપા લે ને ફેશન તારી. પણ કેમણી કોઈ ઉપડી? કાઈ નહીં બસ જો શનિ રવિ છે ને તો હું કહું થોડુંક કપડા ને એવું આતે લેતી આવું મોલમાં. મોલમાં આમ પણ અમુક જગ્યાએ સ્કીમ છે તો મને એમ થયું કે ચાલ ને જઈ આવું. ઠેક ન્યા રોજે પેલી ઓશિકાન કવર ને ડ્રેસ ને હોય તો મને ફોન કરજે હું આવી. હા પાકું પાકું. હારું તે મારે હું કો આ બાઈને તપાઈ જાય તો અંદર છે ને આ જરા લેવાઈ ગયા છે ને હું કહેવાય હંજારી પોતા બાકી છે ને એક રખોડાન પ્લેટફોર્મ સાફ કરવાનું છે ખાલી. મારે તો મેડ આવી હતી કરી ગઈ બધું. તારું થોડું વધારે થાય બાપા. તારે રસિકાને લીલા લેર છે. સારું ચાલો. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.